પાલનપુર અમદાવાદ હાઈવે પર થયેલા ચકચારી મર્ડર કેસમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે। ગત 20 ડિસેમ્બરના રોજ પૈસાની લેતી દેતી મામલે યુવકની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી લાલા મંડોરા સહિત 6 શખ્સોએ પોલીસે દબોચી લીધા છે। આ હત્યાકાંડના પગલે પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલના પાર્લર પાસે ગાદલવાડા ગામના ભરત ચૌધરી અને નીતિન ચૌધરી પર 25 જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરત ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ સઘન તપાસ હાથ ધરીને હત્યાના મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલા મંડોરાને રાજસ્થાનના ઉદયપુરથી દબોચી લીધો હતો। આ ઉપરાંત પોલીસે રિકી રક્સપ્રો, ભરતજી રાજપૂત, ભૌતિક પરમાર, ગણપત ઠાકોર અને અનિલ બાવરી નામના અન્ય 5 સાગરીતોને પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા છે। પાલનપુર હાઈવે પર થયેલી હત્યાના ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી લાલા મંડોરા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી ઉદયપુરથી પકડાયો છે। પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીમાં આ ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું છે। અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ અમારી ટીમો કાર્યરત છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશવભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા। આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો, તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો। આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદલવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમણે પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી। એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે। અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે। બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે। તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોએલ રોકબ્રો, જે પણ પાલનપુરના વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, પાલનપુર પોલીસે સમય સૂચકતા વાપરીને મુખ્ય આરોપીઓને ઝડપી પાડતા મૃતકના પરિવારજનો અને સમાજમાં ન્યાયની આશા જાગી છે. હાઈવે પર જાહેરમાં થયેલી આ હત્યાને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા, પરંતુ પોલીસની આ ઝડપી કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનાથી આ હત્યાકાંડમાં જોડાયેલા અન્ય નામો પણ બહાર આવે તેવી શક્યતા છે.